કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધી મેથીના મુઠિયા। આ મુઠિયાના લોટમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એકદમ સોફ્ટ અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવા મુઠિયા બનાવીશું। બધા ગુજરાતીઓના ફેવરેટ એવા દૂધીના મુઠિયા એકદમ સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ। તો આપણે એક બાઉલમાં 2 ચમચા જેટલું તેલ રેડીશું, પછી 1 ચમચા હળદર પાવડર નાખીશું, 2 ચમચી લાલ કાશ્મીરી મરચું, થોડી હિંગ, 2 ચમચી સફેદ તલ નાખીશું, પછી અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, 1 ચમચી ખાંડ અને થોડો લીંબુનો રસ, પછી થોડા લીલા સમારેલી કોથમીર નાખીશું, પછી બધા મસાલાને હલાવીને મિક્સ કરી દઈશું। પછી એમાં અડધો બાઉલ જેટલો પલાળેલા પૌવા નાખીશું, પછી 1 બાઉલ જેટલી સમારેલી મેથી નાખીશું, 1 બાઉલ જેટલી છીણેલી દૂધી નાખીશું, પછી બધા મિશ્રણને હાથથી હલાવીને મિક્સ કરી દઈશું। અહીંયા મેં પલાળેલા પૌવા નાખ્યા છે। પૌવા નાખવાથી દૂધીના મુઠિયા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બને છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। જો તમારે પૌવાના બદલે ઘરમાં વધેલો ભાત હોય તો પણ નાખી શકો છો। હવે આપણે 1 બાઉલ જેટલો ઘઉંનો કકરો લોટ નાખીશું, 1 વાટકી ચણાનો લોટ નાખીશું, અડધી વાટકી સોજીનો લોટ નાખીશું, પછી બરોબર મિશ્રણને મિક્સ કરી દઈશું। દૂધીના મુઠિયામાં પાણીની બહુ જરૂર પડતી નથી, એટલે છેલ્લે ધીમે ધીમે પાણી રેડવાનું, જેથી કરીને લોટ ઢીલો ના થઈ જાય। તો જુઓ, આવો સરસ લોટ બાંધવાનો। હવે એક કાણાવાળી જારી લઈશું, પછી હાથમાં તેલ લગાડીને આવી રીતે મુઠિયા વાળી દઈશું। તો જુઓ, આવી રીતે બધા મુઠિયા વાળી દઈશું। તો આપણા બધા મુઠિયા વરાઈ ગયા છે। તો હવે તેને બાફી લઈશું। તો અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે, પાણી ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં મુઠિયાની ડીશ મૂકીશું, પછી ઢાંકણ ઢાંકીને 20 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી કરીને મુઠિયા સરસ રીતે ચડી જાય। 20 મિનિટ પછી ચેક કરીએ તો આપણા મુઠિયા સરસ રીતે ચડી ગયા છે। તો હવે તેને 5 મિનિટ સુધી ઠંડા પડવા દઈશું। ઠંડા પડી ગયા પછી તેના નાના નાના પીસ કરી લઈશું। હવે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ રેડીશું। તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી રાઈ નાખીશું, રાઈ તતડી ગયા પછી થોડી હિંગ નાખીશું, પછી 1 ચમચી તલ નાખીશું, પછી પીસ કરેલા મુઠિયા નાખીશું, પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું। મુઠિયાને તેલમાં સાતરવાથી મુઠિયા ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે મુઠિયામાં લીલી તાજી કોથમીર નાખીશું। તો જુઓ, આપણા દૂધી મેથીના મુઠિયા ખાવા માટે રેડી થઈ ગયા છે। દૂધી મેથીના મુઠિયાને તમે ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તમે પણ મારી આ રીતથી મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા પણ સોફ્ટ અને ટેસ્ટી બનશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।